કેળવણીના વિચારકો કેળવણીકારો છે તેમણે કેળવણી વિશેની કઈ કઈ વ્યાખ્યાઓ આપી છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું। પહેલી જે વ્યાખ્યા છે, કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે। તો આવી વ્યાખ્યા કોણે આપી છે? રૂસોએ। રૂસોએ આપણને કયું સૂત્ર આપ્યું છે? પ્રકૃતિ તરફ પાછા વળો, અને તેઓ પ્રકૃતિવાદના પ્રેરણેતા છે। હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થી શીખે છે। તો આવું કોણે કહ્યું છે? જ્ઞાન જેવું બીજું કંઈ પવિત્ર નથી। તો આ વ્યાખ્યા કોની છે? ભગવદ્ ગીતાની। કેળવણી યુવા શક્તિનું નિયમન કરે છે, તો આવું કહેનાર છે ડાયોજિનિસ। કેળવણી એ ખોજની પ્રક્રિયા છે, સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલી વ્યાખ્યા છે। હું આજીવન વિદ્યાર્થી રહીશ, રામકૃષ્ણ પરમહંસ। આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે, તો આવું કહેનાર કોણ છે? ડૉક્ટર ઝાકિર હુસેન, જે આપણે જાણીએ છીએ કે ગાંધીજીના જે બુનિયાદી શિક્ષણની સમિતિ હતા એના અધ્યક્ષ હતા। બાળક એ માનવજાતનો પિતા છે, આવું કહેનાર છે વર્ડસવર્થ। કેળવણીનું કાર્ય વ્યક્તિને ભયમુક્ત કરવાનું છે, જે કૃષ્ણમૂર્તિ। બાળક એ પરમાત્માએ માનવજાત પર લખેલો પ્રેમપત્ર છે, આવું કહેનાર કોણ છે? ગીજુભાઈ બધેકા, જેને આપણે મોછાળીમાં બાળકોના ગાંધી તરીકે ઓળખીએ છીએ। પહેલી જે વ્યાખ્યા છે કે આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું જ નામ માનવીય શિક્ષણ। તો આ વ્યાખ્યા કોણે આપી છે? પાણિનીએ આપી છે। માનવીને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય। આ વ્યાખ્યા કોની છે? કૌટિલ્યની છે। શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ। આ વ્યાખ્યા કોણે આપી છે? તો આ વ્યાખ્યા કૌટિલ્ય આપી છે। શિક્ષણ એ સત્યનો ઓજાર છે। કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ। આવી કેળવણીની વ્યાખ્યા આપનાર કોણ છે? વિનોબાજી ભાવે। કેળવણી કહે છે કે હું વિજ્ઞાનની સખી નથી, કલાની નોકરડી નથી, હું જગદંબા છું, જગતની સર્વકામના હું પૂરી કરું છું। આવું કેળવણી વિશે કોણે કહ્યું છે? તો કાકા સાહેબ કાલેલકરે કહ્યું છે। શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે, તો ઋગ્વેદની આ વ્યાખ્યા છે। સા વિદ્યા યા વિમુક્તએ એ ઉપનિષદો દ્વારા પહેલી વ્યાખ્યા છે। સ્વામી વિવેકાનંદે કેળવણીની કઈ વ્યાખ્યા આપી છે? તો માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી, આ એમની વ્યાખ્યા છે। વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી। આવી વ્યાખ્યા કોણે આપી છે? અરવિંદ ઘોષે। કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ। તો સત્યની સ્વીકૃતિ એ પ્રમાણેની વ્યાખ્યા રવિન્દ્રનાથ ટાગોરે આપી છે। કેળવણી એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કારીકરણ એટલે કેળવણી। આવું કોણે કહ્યું છે? મહાત્મા ગાંધીજીએ। કેળવણી એટલે જ માનવ અને સમાજનું નિર્માણ। કેળવણી માટેની આવી વ્યાખ્યા આપનાર રાધાકૃષ્ણન છે। કેળવણી એટલે બુદ્ધિ શક્તિનો શિસ્તકરણ। આવી વ્યાખ્યા કોણે આપી છે? જ્હોન લોકની છે। જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી। તો આ વ્યાખ્યા આપનાર છે H.G. વેલ્સ। યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોમાં સદ્ગુણોના વિકાસની તાલીમ એટલે કેળવણી। તો પ્લેટો દ્વારા અપાયેલી આ વ્યાખ્યા છે। સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી। સાચી કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમનું પ્રતિગતિ કરવા પ્રેરે છે। તો આ વ્યાખ્યા આપનાર છે એરિસ્ટોટલ। કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓને નૈસર્ગિક, સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ છે। તો આ વ્યાખ્યા આપનાર છે પેસ્ટોલોજી। પ્રત્યેક માનવના માનસમાં અદૃશ્ય રહેલા વિદ્યમાન વિશ્વના સર્વસામાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ। આવું કહેનાર છે સોક્રેટિસ। કેળવણી એટલે એવી પ્રક્રિયા કે જેમાં અને જેના વડે વ્યક્તિના જ્ઞાન, ચારિત્ર અને ભણતરનું ઘડતર થાય। તો આવી વ્યાખ્યા આપનાર છે વ્હાઇટ હેડ। કેળવણી એટલે સભાનપૂર્વકની નિયંત્રિત કરેલી પ્રક્રિયા કે જેના દ્વારા પહેલાં વ્યક્તિના વર્તનોમાં અને વ્યક્તિ દ્વારા સમષ્ટિમાં પરિવર્તન લાવી શકાય છે। કેળવણીની આ વ્યાખ્યા બ્રાઉને આપી છે। કેળવણી એટલે પ્રજાના આધ્યાત્મિક વારસા સાથેનું ક્રમિક અનુકૂલન। તો આ વ્યાખ્યા આપનાર છે બટલર। બાળકના અંતનિહિતને બહિર્ગત કરે તે પ્રક્રિયા એટલે કેળવણી। કેળવણી માટે આવું ફ્રોબેલે કહ્યું છે। કેળવણી એ બાળકની પ્રતિભાનો સર્વદેશીય વિકાસ છે કે જેના દ્વારા
માનવ જીવનમાં એ પોતાનો યથાશક્તિ મૌલિક ફાળો આપી શકે, તો આવું કહેનાર છે ટીપી નન. કેળવણી એ એક સભાનતાપૂર્વકની ઈરાદાપૂર્ણ પ્રક્રિયા છે કે જેમાં એક વ્યક્તિ જ્ઞાન પ્રસારણ દ્વારા બીજી વ્યક્તિના વિકાસને પરિમાર્જિત કરે છે. એડમ્સ દ્વારા અપાયેલી આ વ્યાખ્યા છે. કેળવણી એટલે વ્યક્તિની પૂર્ણતાનો તેની યોગ્યતા અનુસાર સંપૂર્ણ વિકાસ. આ વ્યાખ્યા કેન્ટે આપી છે. જોન ડુઈએ આપેલી કેળવણીની વ્યાખ્યા કઈ છે? તો કેળવણી એ અનુભવોના નવનિર્માણ અને પુનઃનિર્માણની પ્રક્રિયા છે. તો એ જોન ડુઈની વ્યાખ્યા છે કેળવણી માટેની. કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર. આવી વ્યાખ્યા શંકરાચાર્યની છે. કેળવણીની વિચારધારાઓ વિશેના પ્રશ્નો જોઈશું, જેમાં કઈ વિચારધારા કેવા પ્રકારના શિક્ષણમાં માને છે, કેવી શિસ્તમાં માને છે, શિક્ષક કેવો હોવો જોઈએ વગેરે બાબતો વિશે જોઈશું. પહેલું છે આદર્શવાદ. તો આદર્શવાદ વિચારધારા છે, એમાં જે પણ પ્રશ્નો નીકળતા હોય તે આપણે અહીં લીધા છે. વિશ્વની પ્રાચીન વિચારધારા કઈ છે? તો આદર્શવાદ. આદર્શવાદ અન્ય કયા નામે ઓળખાય છે? તો તેને વિચારવાદ, આધ્યાત્મિકવાદ કે બ્રહ્મવાદના નામે પણ ઓળખાય છે. આદર્શવાદના પિતા કોણ છે? તો પ્લેટો છે, અને પ્લેટોના ધ રિપબ્લિક, મેનો અને ફ્રેડો આ એના પુસ્તકો છે. આદર્શવાદમાં કઈ બાબત સત્ય છે? તો આધ્યાત્મિક જગત એ સત્ય છે. પદાર્થ ઇન્દ્રિય ગમ્ય છે, જ્યારે વિચાર ચિત્તગમ્ય છે. આવું કોણ માને છે? જેમ્સ રોસ. આદર્શવાદીઓ કોને અનંત અને અપરિવર્તનશીલ માને છે? તો વિચારને તેઓ અનંત અને અપરિવર્તનશીલ માને છે. કઈ વિચારધારા એવું માને છે કે મૂલ્યો લાંબા ગાળે સિદ્ધ થતા ધ્યેયોનો પરિપાક છે? તો આદર્શવાદ, અને તેમાં જોન બ્રુબ્રેકરના મતે આવું છે. પ્લેટો, એરિસ્ટોટલ વગેરે કઈ વિચારધારાના પ્રવર્તકો છે? તો આદર્શવાદી વિચારધારાના પ્રવર્તકો છે. આદર્શવાદના મતે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તો શાસ્ત્રમત પ્રમાણ અને ગુરુમત પ્રમાણથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. આદર્શવાદના મતે જ્ઞાન પામવાની બે શ્રેષ્ઠ રીતો કઈ છે? તો ચિંતન અને અંતઃનિરીક્ષણ એ આદર્શવાદના મતે જ્ઞાન પ્રાપ્તિની શ્રેષ્ઠ રીતો છે. આદર્શવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો 3 બાબતો પર હોવો જોઈએ: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક વગેરેનો સમન્વય થયેલો હોવો જોઈએ. આદર્શવાદના મતે અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ કઈ છે? તો વાદ વિવાદ છે, વ્યાખ્યાન, સ્વાધ્યાય વગેરે છે. હવે કેટલાક આદર્શ તત્વચિંતકોએ આપેલી શિક્ષણની પદ્ધતિઓ જોઈએ, જેમાં કોણે કઈ પદ્ધતિ આપી છે? તો સોક્રેટિસ છે, એમણે પ્રશ્નોત્તર પદ્ધતિ આપી છે. પ્લેટો છે, એણે સંવાદ પદ્ધતિ આપી છે. એરિસ્ટોટલે આગમન નિગમન પદ્ધતિ આપી છે, અને પેસ્ટોલોજીએ ક્રિયાગત શિક્ષણ પર ભાર મૂક્યો છે. આદર્શવાદ મુજબ શિક્ષક કેવો હોવો જોઈએ? તો વિદ્યાર્થી સમક્ષ આદર્શ વ્યક્તિત્વ રજૂ કરતો હોવો જોઈએ. કયો વાદ કડક શિસ્તની હિમાયત કરે છે? તો આદર્શવાદ. કયો વાદ એવું માને છે કે શાળા સંસ્કૃતિના હસ્તાંતરણ માટેની ઉત્તમ તપોભૂમિ બનવી જોઈએ? તો આદર્શવાદ. બીજી વિચારધારા કઈ છે? તો પ્રકૃતિવાદ છે. પ્રકૃતિવાદ અન્ય કયા નામે ઓળખાય છે? તો ભૌતિકવાદ, પદાર્થવાદ અથવા તો નિસર્ગવાદ તરીકે જાણીતો છે. પ્રકૃતિવાદમાં કોણ કેન્દ્ર સ્થાને છે? તો બાળકની પ્રકૃતિ એ કેન્દ્ર સ્થાને છે. કુદરતી કેળવણી પર ભાર મૂકતો વાદ કયો છે? તો પ્રકૃતિવાદ છે. પ્રકૃતિવાદ કઈ બાબતોનો વિરોધ કરે છે? તો મગજમાં બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ કરે છે. પ્રકૃતિવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો રૂસો ઓળખાય છે. રૂસોનું કયા 2 પુસ્તકો જાણીતા છે? તો એમિલ અને સામાજિક કરાર. અને તેમણે કયું સૂત્ર આપ્યું છે? તો પ્રકૃતિ તરફ પાછા ફરવાનું સૂત્ર આપેલું છે. પ્રકૃતિવાદના શિક્ષણમાં સૌપ્રથમ ઉપયોગ કરવાનો યશ કોને જાય છે? તો બેન્કન અને ક્રોમોનિયસને ફાળે જાય છે. ભારતીય પ્રકૃતિવાદી ચિંતકોના નામ જણાવો. તો મહાત્મા ગાંધી છે, રવિન્દ્રનાથ ટાગોર, ગીજુભાઈ બધેકા વગેરે. પ્રકૃતિવાદના મતે કઈ રીતોથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે? તો અવલોકન અને નિરીક્ષણ એટલે કે અનુભવ દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. કઈ વિચારધારાના મતે અભ્યાસક્રમ રમતરૂપ લાગે તેવો હોવો જોઈએ? તો પ્રકૃતિવાદના મતે એટલે કે પ્રત્યક્ષ અનુભવ દ્વારા બાળક જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પ્રકૃતિવાદી વિચારધારા કયા 2 વિષયોને ગૌણ ગણે છે? તો સાહિત્ય અને સાંસ્કૃતિક વિષયોને તેઓ ગૌણ ગણે છે. નિરીક્ષણ પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ દ્વારા અધ્યયન અધ્યાપન કરાવવું જોઈએ એવું કઈ વિચારધારા માને છે? તો પ્રકૃતિવાદ વિચારધારા. કઈ સંસ્થા પ્રકૃતિવાદી વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ છે? તો વિશ્વ ભારતી યુનિવર્સિટી છે, જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે, તે પ્રકૃતિવાદી વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ છે.
તો એ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? રવિન્દ્રનાથ ટાગોરે. એના પછીની જે વિચારધારા છે એ છે વ્યવહારવાદ. તો વ્યવહારવાદનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો 19મી સદીમાં અમેરિકામાં થયો હતો. કઈ વિચારધારા આધુનિક વિચારધારા તરીકે જાણીતી છે? તો વ્યવહારવાદ. વ્યવહારવાદના અન્ય નામો કયા કયા છે? તો એને પ્રયોજનવાદ પણ કહેવાય, ઉપકરણવાદ પણ કહેવાય, પ્રયોગવાદ કહેવાય અને ઉપયોગિતાવાદ પણ કહેવાય છે. પ્રેક્ટિકલ અસર પર ભાર મૂકતી વિચારધારા કઈ છે? વ્યવહારવાદ. પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો મધ્યમ માર્ગ એટલે કઈ વિચારધારા? તો વ્યવહારવાદ. કયો વાદ નૂતન શિક્ષણ પદ્ધતિને અનુમોદન આપે છે? તો વ્યવહારવાદ આવશે. વ્યવહારવાદી ચિંતકો કયા કયા છે? તો ચાર્લ્સ પ્રિયર્સ, જ્હોન ડુઈ, વિલિયમ જેમ્સ રોસ. વ્યવહારવાદ મુજબ અભ્યાસક્રમ સમસ્યાના સ્વરૂપમાં હોવો જોઈએ. કઈ વિચારધારા કન્યા માટે ગૃહવિજ્ઞાન અને કુમાર માટે કૃષિ વિજ્ઞાનની તરફેણ કરે છે? તો વ્યવહારવાદ જે છે એ કન્યા માટે વિજ્ઞાન, ગૃહ વિજ્ઞાન અને કુમાર માટે કૃષિ વિજ્ઞાનની તરફેણ કરે છે. પ્રોજેક્ટ પદ્ધતિ કઈ વિચારધારાની દેન છે? તો વ્યવહારવાદની દેન છે. જ્યારે પ્રોજેક્ટ પદ્ધતિનો સૌપ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો? તો જ્હોન ડુઈએ. જ્યારે એને યોજનાબદ્ધ કરવાનું કાર્ય કોણે કર્યું છે? ડૉક્ટર કિલપેટ્રિકે. વ્યવહારવાદ કેવી શિસ્તોમાં માને છે? તો સ્વયં શિસ્તમાં માને છે. અને વ્યવહારવાદીઓના મતે શાળા શું છે? તો સમાજની લઘુ આવૃત્તિ છે. એના પછીની જે વિચારધારા છે એ છે વાસ્તવવાદ. કઈ વિચારધારા યથાર્થવાદ તરીકે જાણીતી છે? તો વાસ્તવવાદ જે છે એ યથાર્થવાદ તરીકે પણ જાણીતી છે. જે વસ્તુ સંબંધિત વિચારધારા છે, ભૌતિક જગતને મહત્વ આપતી આ વિચારધારા છે અને વિજ્ઞાન પર તે ભાર મૂકે છે. વાસ્તવવાદ કઈ વિચારધારાનો વિરોધ કર્યો છે? તો આદર્શવાદનો વિરોધ કર્યો છે. વાસ્તવવાદના ચિંતકો કયા કયા છે? તો મોલ્ટેન છે, જ્હોન મિલ્ટન છે, કોમેનિયસ છે, સ્પેન્સર છે વગેરે. કયા વાદના મતે ઇન્દ્રિયો જ્ઞાનના દ્વાર છે? તો વાસ્તવવાદના મતે ઇન્દ્રિયો જે છે એ જ્ઞાનના દ્વાર છે. કઈ વિચારધારા માતૃભાષામાં શિક્ષણ અને ઉદ્યોગના વિષય પર ભાર મૂકે છે? તો વાસ્તવવાદ. વાસ્તવવાદના મતે શિક્ષક કેવો હોવો જોઈએ? તો સંશોધન રસિક હોવો જોઈએ, એટલે કે બાળકોને પણ સંશોધન માટે પ્રોત્સાહન આપે તેવો શિક્ષક હોવો જોઈએ. કઈ વિચારધારા પ્રભાવક શિસ્તની હિમાયત કરે છે? તો વાસ્તવવાદ આવશે. પ્રભાવક શિસ્ત એટલે કે દમનયુક્ત શિસ્ત નહીં, પરંતુ નિયંત્રણ તો રાખવું જોઈએ એવું માને છે. અસ્તિત્વવાદ વિચારધારા. અસ્તિત્વવાદ વિચારધારાના પ્રેરણા કોણ છે? તો સોરેન કિલગાર્ડ છે. કઈ વિચારધારાના મતે માનવી સ્વતંત્ર છે? તો અસ્તિત્વવાદ વિચારધારાના મતે. સ્વખોજ પર ભાર મૂકતી વિચારધારા કઈ છે? અસ્તિત્વવાદ. અસ્તિત્વવાદીઓ કયા વિષયને સર્વોચ્ચ સ્થાન આપે છે? તો લલિત કલાને. અસ્તિત્વવાદી વિચારધારામાં અધ્યાપન પદ્ધતિઓ કેવી હોવી જોઈએ એમ માને છે? તો આદાન પ્રદાન પદ્ધતિને તેઓ યોગ્ય ગણે છે, એટલે કે સંવાદયુક્ત વાતાવરણ હોય, જેમ કે જૂથ પદ્ધતિ. અસ્તિત્વવાદી વિચારધારા અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ? તો વ્યવસ્થાપક એટલે કે માર્ગદર્શક હોવો જોઈએ. પછીની વિચારધારા છે માનવતાવાદ. કઈ વિચારધારા મુજબ માનવી પોતે જ પોતાના ભાવિનો ઘડવૈયો છે? તો માનવતાવાદ આવશે. કઈ વિચારધારાના મતે જ્ઞાન પ્રાપ્તિની રીત પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિનું અધ્યયન છે? તો માનવતાવાદ આવશે. અને એમાં પદ્ધતિઓ તરીકે તેમણે અર્થગ્રહણ છે, ચર્ચા પદ્ધતિ છે, નિર્દેશન પદ્ધતિ છે વગેરેનો ઉલ્લેખ છે. કઈ વિચારધારા અનુસાર શિક્ષક મિત્ર, તત્વચિંતક, માર્ગદર્શક એટલે કે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોવો જોઈએ? તો માનવતાવાદી વિચારધારા. પછીની જે વિચારધારા છે એ છે માર્ક્સવાદી વિચારધારા. માર્ક્સવાદી વિચારધારાની ઉત્પત્તિ ક્યાં થઈ હતી? રશિયામાં થઈ હતી. તેના પ્રેરણા કોણ હતા? કાર્લ માર્ક્સ. અને એના પછી મહત્વનું નામ છે લેનિનનું. દાસ કેપિટલ ગ્રંથ કોનો છે? તો આવશે કાર્લ માર્ક્સનો, જે સામ્યવાદી વિચારધારાનું બાઇબલ કહેવાય છે. કઈ વિચારધારા દરેક કાર્ય, વસ્તુ અને વ્યક્તિ પર શંકા કરો એમ માને છે? તો માર્ક્સવાદી. કઈ વિચારધારા સંપૂર્ણ દેશમાં એક સમાન શિક્ષણ માળખાની હિમાયત કરે છે? તો માર્ક્સવાદી વિચારધારા છે તે. તેમણે મફત શિક્ષણને અનુમોદન આપ્યું છે અને શિક્ષણ સંસ્થા પર રાજ્યનો પૂર્ણ અધિકાર હોવો જોઈએ એમ પણ તેઓ માને છે. માર્ક્સવાદી વિચારધારા મુજબ શિક્ષક કેવો હોવો જોઈએ? તો વર્ગવિહીન સમાજની રચનામાં સહાયક હોય તેવો હોવો જોઈએ. આદર્શવાદ ઉપરાંત બીજી કઈ વિચારધારા છે જે કડક શિસ્તમાં માને છે? તો માર્ક્સવાદી વિચારધારા છે એ કડક શિસ્તમાં માને છે. પહેલું છે કે મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષામાંથી. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? તો એ વાતાવરણના સંદર્ભમાં એના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ શું છે? તો વર્તન.
મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો હતો? ઈસવીસન 1879થી થયો. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો વિલિયમ વુન્ટને ફાળે જાય છે. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. વર્તનવાદના પ્રેરણા કોણ ગણાય છે? વોટસન એ વર્તનવાદના પ્રેરણા ગણાય છે. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ફ્રોઇડે આપ્યો છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? તો બિન સાયમનની બુદ્ધિ કસોટીથી. તન તંદુરસ્ત અને મન તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે સંકળાયેલી મનોવિજ્ઞાનની શાખા કઈ છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોને આપી છે? C.T. મોર્ગને. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોની છે? તો હિલગાર્ડ અને એટિક્સનની છે. નુકસાન કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસોને શું કહેવાય? નિયંત્રણ કહેવાય. કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? વિલિયમ જેમ્સે. મનોવિશ્લેષણવાદના પિતા કોણ છે? સિગમન્ડ ફ્રોઇડ. વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહેવાય છે? તો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ પણ કહેવાય છે. માનવતાવાદી અભિગમના પ્રેરણા કોણ છે? અબ્રાહમ મેસ્લો. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? વિલિયમ વુન્ટે. કયા મનોવૈજ્ઞાનિકો સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો તરીકે જાણીતા છે? તો વર્ધીમાર, કોહલર અને કોપકો. કાર્યવાદી અભિગમ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? વિલિયમ જેમ્સ. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી કઈ પદ્ધતિ કરવામાં આવે છે? તો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ કરવામાં આવે છે. ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો સહભાગી પદ્ધતિનો ઉપયોગ કરે છે. સમયના બચાવ માટે સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર ઉપર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે કયો અભ્યાસ કહેવાશે? તુલનાત્મક અભ્યાસ કહેવાશે. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? તો દીર્ઘકાલીન અભ્યાસ છે તે ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનકાળના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? તો વ્યક્તિ અભ્યાસ પરથી. રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો મુલાકાત પદ્ધતિમાં આપણે રૂબરૂ જઈને તેની અભ્યાસ કરીએ છીએ. કસોટીના સંચાલનની એકવિધતા શું કહેવાય? તો તેને પ્રમાણિતતા કહેવાય. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? તો કે તે વિશ્વસનીયતા છે. સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકન કરાય તો તેને કહેવાય વસ્તુલક્ષીતા. નિરીક્ષણ એટલે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબંધ કરવામાં આવતો અભ્યાસ. આવું કોણે કહ્યું છે? તો યુંગે કહ્યું છે. નિરીક્ષણની કઈ પદ્ધતિમાં અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી? તો આંતરનિરીક્ષણની પદ્ધતિ છે એમાં અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી. કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષિત પદ્ધતિ તરીકે ઓળખાય છે? તો કુદરતી નિરીક્ષિત પદ્ધતિ છે તે અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ કહેવાય છે. કોઈ પ્રદેશમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય છે? તો આ એક ક્ષેત્ર બાબત છે તો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ એને કહેવાશે. કઈ અભ્યાસ પદ્ધતિ અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે જાણીતી છે? તો સમકાલીન અભ્યાસ પદ્ધતિને અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ પણ કહેવાય છે. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. આવું કોણે કહ્યું છે? તો અનાસ્ટાસીએ કહ્યું છે. મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત. આવું કહેનાર છે કોર્નબેક. મનોવૈજ્ઞાનિક કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે શું? તો એને કહેવાશે માનાંકો. તો પહેલું છે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કોણે કહ્યું છે? તો ફ્રેન્ડ નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું છે. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર. આવું કોણે કહ્યું છે? તો હર્લોકે કહ્યું છે. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? 2 છે.
વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? તો એ પ્રભાવી વારસો કહેવાય. દુર્ગાનંદ સિંહાએ બાળકોના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? તો તેમણે 3 વિભાગો પાડ્યા છે. જીન પિયાજીએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? 4 તબક્કાઓ દર્શાવ્યા છે. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો 7 થી 12 વર્ષમાં જોવા મળે છે. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? કોહલબર્ગે દર્શાવી છે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? તો એરિક્સને કરી છે. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો કોહલબર્ગે આપ્યો છે. કોના મત મુજબ વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફારો? તો ક્રો એન્ડ ક્રોની આ વ્યાખ્યા છે. વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેનું પૂર્ણ કક્ષાએ પહોંચે છે? તો 18 થી 19 વર્ષના સમયે તે પૂર્ણ કક્ષાએ પહોંચે છે. શરીરમાં થતા શારીરિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? તો એને કહેવાશે વિકાસ. વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. આવું કોણે કહ્યું છે? સ્કિનરે. સમગ્ર દેહમાં થતો ફેરફાર એ વિકાસ છે. આવું કહેનાર કોણ છે? તો ક્રો એન્ડ ક્રો છે. વ્યક્તિમાં દેખાતા અપ્રગટ લક્ષણો એ કેવો વારસો કહી શકાય? તો પ્રચ્છન્ન વારસો કહી શકાય. સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો જન્મથી 2 વર્ષનો સમયગાળાને સાંવેદનિક કારક તબક્કો કહેવાય છે. આ જીન પિયાજીનો જે સિદ્ધાંત છે એની વાત છે. પૂર્વ ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો 2 થી 7 વર્ષમાં. ફ્રોઇડના મતે મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે? તો સુપ્ત અવસ્થા છે એમાં સૌથી વધુ હોય છે. ફ્રોઇડના મતે કઈ અવસ્થામાં બાળકને સજાતીય આકર્ષણ સૌથી વધુ હોય છે? મુખ કેન્દ્રીય અવસ્થાની અસર છે. ફ્રોઇડના મતે કામશક્તિના વિકાસની છેલ્લી અવસ્થા કઈ છે? તો પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. ફ્રોઇડના મતે કઈ અવસ્થામાં વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધુ આકર્ષણ હોય છે? તો પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા છે તેમાં વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધારે આકર્ષણ હોય છે. પહેલો જે પ્રશ્ન છે કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કયા જર્મન મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? તો જવાબ આવશે એબિંગ હોર્સે. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ પ્રમાણેની બુદ્ધિની વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? તો બીન અને સાયમને આ વ્યાખ્યા આપી છે. વર્તમાન અને ભવિષ્યની સમસ્યાઓના ઉકેલોમાં પોતાના અનુભવને કામે લગાડવાની શક્તિ એટલે બુદ્ધિ. આ પ્રમાણેની વ્યાખ્યા કોને આપી છે? તો ગોલાર્ડ મનોવૈજ્ઞાનિકે આપી છે. બુદ્ધિ અંગેનો દ્વિઘટકીય સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્પિયરમેને આપ્યો છે. બુદ્ધિના સ્વરૂપ વિશે નીચેનામાંથી કઈ એક બાબત યોગ્ય નથી? પહેલું છે બુદ્ધિને પ્રત્યક્ષ રીતે માપી શકાય છે. બીજું છે બુદ્ધિ જટિલ સમસ્યાઓને સરળ બનાવે છે. ત્રીજું છે તેની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. અને ચોથું છે કે તે વ્યક્તિને વિવિધ બાબતો શીખવવામાં મદદ કરે છે. આમાંથી અયોગ્ય બાબત કઈ છે? બુદ્ધિને પ્રત્યક્ષ રીતે માપી શકાય છે એ અયોગ્ય છે કેમ કે બુદ્ધિને પ્રત્યક્ષ રીતે માપી શકાતી નથી. સ્ટર્નબર્ગે દર્શાવેલા બુદ્ધિના 3 પાસાઓમાં નીચેનામાંથી કઈ બાબત યોગ્ય નથી? ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ, સંદર્ભગત બુદ્ધિ અને યાંત્રિક બુદ્ધિ. તો કઈ બાબત અયોગ્ય છે? તો યાંત્રિક બુદ્ધિ એ અયોગ્ય છે. બાકીની 3 બાબતો છે કે ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. આ એને દર્શાવેલા પાસાઓ છે. ગાર્ડનરે બુદ્ધિની કેટલી લાક્ષણિકતાઓ દર્શાવી છે? તો 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે. જેમાં ભાષાકીય બુદ્ધિ છે, તાર્કિક ગાણિતિક બુદ્ધિ છે, સ્થાનલક્ષી એટલે કે અવકાશીય બુદ્ધિ છે, દૈહિક એટલે કે શરીર ગતિલક્ષી બુદ્ધિ છે, આંતરવૈયક્તિક બુદ્ધિ છે, સાંઘિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. તો આ પ્રકારની 8 લાક્ષણિકતાઓ તેને દર્શાવી છે. હવે આપણે જોઈશું કે કયા પ્રકારના વ્યક્તિઓમાં કેવી બુદ્ધિ હોય છે. તેને લગતા પ્રશ્નો. લેખકો, સાહિત્યકારો અને પત્રકારો કે વક્તાઓમાં કેવા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે? તો ભાષાકીય બુદ્ધિ જોવા મળે છે. વૈજ્ઞાનિકો છે, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ, વકીલો વગેરેમાં કયા પ્રકારની બુદ્ધિ હોય છે? તો તાર્કિક અને ગાણિતિક બુદ્ધિ આ પ્રકારના વ્યક્તિઓમાં હોય છે. ઓપરેશન કરનારા ડૉક્ટરો છે, વાહન ચાલકો અને એન્જિનિયરિંગો આ પ્રમાણેના વ્યક્તિઓમાં કયા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે? સ્થાનલક્ષી એટલે કે અવકાશીય બુદ્ધિ જોવા મળે છે. રમતવીરો,
ચિત્રકારો, નૃત્યકારો, ફિલ્મના અભિનેતાઓ, તેમનામાં કયા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે? તો દૈહિક એટલે કે શરીર ગતિલક્ષી બુદ્ધિ જોવા મળે છે. આંતરવૈયક્તિક બુદ્ધિ કોનામાં જોવા મળે છે? તો શિક્ષકો છે, જૂથના નેતાઓ છે અને ધર્મગુરુઓ વગેરેમાં. ગાયક, કલાકારો અને સંગીતકારોમાં કયા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે? તો સાંકેતિક બુદ્ધિ જોવા મળે છે. મોટિવેશન આપતા વક્તાઓ છે, તત્વચિંતકો છે, આધ્યાત્મિક ગુરુઓ છે, તો એમનામાં કયા પ્રકારની બુદ્ધિ છે? તો વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ જોવા મળે છે. ખેડૂતો અને જીવ વૈજ્ઞાનિકોમાં કયા પ્રકારની બુદ્ધિ હોય છે? જેપી દાસે કયો સિદ્ધાંત આપ્યો છે? તો પાસનો સિદ્ધાંત આપ્યો છે, જેમાં 4 બાબતો છે: આયોજન, ધ્યાન ઉત્તેજના, સમકાલીન પ્રક્રિયાઓ અને ક્રમબદ્ધ પ્રક્રિયાઓ. બુદ્ધિ માટે પ્રવાહી બુદ્ધિ અને સ્ફટિક બુદ્ધિ એવા પ્રકારો કોણે દર્શાવ્યા છે? તો કેટલે દર્શાવ્યા છે. બુદ્ધિનો ત્રિપરિમાણ દર્શક સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? ગિલફર્ટે રજૂ કર્યો છે, જેમાં 3 બાબતો કઈ છે? તો કે બૌદ્ધિક વિષયવસ્તુ છે, એના પછી માનસિક પ્રક્રિયાઓ અને નિષ્પત્તિ છે. ગેરેટે બુદ્ધિના કેટલા પ્રકારો દર્શાવ્યા છે? તો તેણે 3 પ્રકારો દર્શાવ્યા છે, જેમાં મૂર્ત બુદ્ધિ, અમૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ એ પ્રકારે એના પ્રકારો છે. થોર્નડાઇકે આપેલા બુદ્ધિના પ્રકારો કયા કયા છે? તો અમૂર્ત બુદ્ધિ છે, યાંત્રિક બુદ્ધિ છે અને સામાજિક બુદ્ધિ છે. બુદ્ધિ માપન માટેની સૌપ્રથમ કસોટી કોણે બનાવી હતી? તો 1905માં બિન અને સાયમને સૌપ્રથમ બુદ્ધિ માપનની કસોટી બનાવી હતી. બુદ્ધિ આંકનું સૂત્ર કોણે આપ્યું છે? તો વિલિયમ સ્ટર્ને આપ્યું છે. બુદ્ધિ આંકને આપણે બુદ્ધિ લબ્ધિ પણ કહીએ છીએ. વિલિયમ સ્ટર્ને આપેલું બુદ્ધિ આંકનું સૂત્ર કયું છે? તો IQ બરાબર માનસિક વય અપોન શારીરિક વય ગુણ્યા 100 એ એનું સૂત્ર છે. હવે શારીરિક વય એટલે શું? તો કે વ્યક્તિના જન્મથી લઈને બુદ્ધિ કસોટી આપવાની જે તારીખ છે ત્યાં સુધીનો સમયને આપણે શારીરિક વય કહીશું. અને માનસિક વય એટલે કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેની માનસિક વિકાસની સ્થિતિ શું છે એ એનો માનસિક વય છે. બિન અને સાયમન દ્વારા રચાયેલી પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચાઈ હતી? તો ફ્રેન્ચ ભાષામાં રચાઈ હતી. બુદ્ધિ માપનના પિતા કોને ગણવામાં આવે છે? તો આલ્ફ્રેડ બીનને. બિન અને સાયમનની બુદ્ધિ કસોટીને અંગ્રેજી ભાષામાં રૂપાંતર કોણે કર્યું? ટર્મને કર્યું. અશાબ્દિક કસોટીની રચના કોણે કરી હતી? તો રેવને કરી હતી, જે 5 વર્ષથી માંડીને પુખ્ત વયના લોકોની બુદ્ધિ માપન કરી શકાય. કેટલાથી નીચેનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિને મનોદુર્બળ વ્યક્તિ ગણાય છે? તો 70થી નીચેનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિ. બિનની બુદ્ધિ કસોટીનું ગુજરાતીમાં સૌપ્રથમ રૂપાંતર કોણે કર્યું હતું? તો એ હતા N. શુક્લ. ભારતમાં સૌપ્રથમ બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? તો બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટીની રચના મહાબલ બીસે કરી હતી. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી છે? તો ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈએ રચી છે. આવેગાત્મક આંક EQ ટેસ્ટ કોણે આપ્યો છે? તો ડેનિયલ ગોલમેને વિકસાવ્યો છે. બુદ્ધિના વિકાસ પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો 6 પરિબળો છે. એક છે આનુવંશિકતા, વાતાવરણ, શારીરિક પરિબળો, માનસિક સ્વચ્છતા, શિક્ષણ અને વય. ગુણવંત શાહે કઈ બુદ્ધિ કસોટી વિકસાવી છે? તો અશાબ્દિક બુદ્ધિ કસોટી વિકસાવી છે. પ્રેમીલાબહેન ફાટકે કયા પ્રકારની કસોટી આપી છે? તો માણસ દોરો કસોટી આપી છે, જે ગુડ ઇનફની કસોટીનું રૂપાંતર છે. વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો એબિંગહોસે કર્યો હતો. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો 90થી 109ની બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે. પ્રતિભા સંપન્ન બાળકોનો અભ્યાસ કોણે કર્યો હતો? તો ટર્મને કર્યો હતો. પ્રતિભાશાળી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 130થી વધારે હોય છે. માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણવામાં આવે છે. એટલે કે કેટલા માસની ગણવામાં આવે? તો 2 માસની ગણવામાં આવે છે. પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો માટે રચેલી કસોટી WPPSI કોણે વિકસાવી હતી? તો વેક્સવુલરે વિકસાવી હતી. બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના કયા ધાતુ પરથી બન્યો છે? તો બુદ્ધ ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ થશે સમજવું. 8મો પાઠ છે વ્યક્તિત્વ. પહેલો પ્રશ્ન છે કે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? 3 પ્રકારો આપ્યા છે. સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપી છે? તો સિગમન્ડ ફ્રોઇડે આપી છે. વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? તો કાર્લ રોજર્સે.
34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો હતો? હર્મન રોસાર્ક. ક્યાંના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડના. સ્વ એ શેનું હાર્દ છે? વ્યક્તિત્વનું. સ્વ એ કર્તા તરીકે કેવો છે? જ્ઞાતા છે. સ્વ વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે? તો સ્વ વિકાસ સાથે 4 બાબતો જોડાયેલી છે. કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? હિગિન્સના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે સ્વનિરીક્ષણ. વ્યક્તિના સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારો કોણે પાડ્યા છે? ભારતીય દર્શનશાસ્ત્રી. શારીરિક દોષોના આધારે વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એમ 3 પ્રકારો કોણે પાડ્યા છે? તો જવાબ આવશે ચરક સંહિતામાં. માનવીના શરીરના રસસ્ત્રાવોના આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે પાડ્યા છે? તો હિપોક્રેટસે. શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે પાડ્યા છે? તો જવાબ આવશે ક્રેસ્મર અને સેલ્ડન. પ્રવૃત્તિની દિશાના આધારે વ્યક્તિત્વના પ્રકારો આપનાર છે કાર્લ યુંગ. વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમની રજૂઆત કોણે કરી છે? જવાબ આવશે ગોર્ડન ઓલ્પાર્ટે. મનોગત્યાત્મક અભિગમ આપનાર કોણ છે? સિગમન્ડ ફ્રોઇડ. કોના મત મુજબ બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામવૃત્તિ છે? તો સિગમન્ડ ફ્રોઇડના મતે. કયો અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે? તો માનવતાવાદી અભિગમ. કયો અભિગમ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે જાણીતો છે? તો વાર્તનિક અભિગમ, જે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખાય છે. વાર્તનિક અભિગમ રજૂ કરનાર કોણ છે? જે.બી. વોટસન. કોના મત મુજબ વ્યક્તિત્વનું માળખું શીખેલી વર્તન તરાહોનું બનેલું હોય છે? ડોનાલ્ડ અને મિલરના મતે. શરીરનું બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચેના સાહચર્યના અભ્યાસો કોણે કર્યા છે? તો સેલ્ડન અને ક્રેસ્મરે કર્યા છે. વ્યક્તિત્વને મળતા વારસાની વ્યક્તિના નિર્ણાયક તરીકેની અસર તપાસતા નોંધપાત્ર અભ્યાસો કોણે કર્યા છે? તો ગોટેસમેન અને શિલ્ડઝે કર્યા છે. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વની સંશોધિકા MMPIની રચના કોણે કરી છે? હેથવે અને મેકિનલે કરી છે MMPIની રચના. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધિકાની 4 તુલાઓનું ગુજરાતી રૂપાંતર કોણે કર્યું છે? તો જગદીશ જોટવાણીએ કર્યું છે. જોધપુર વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધિકાની રચના કોણે કરી છે? તો મલેક અને જોશીએ કરી છે. વ્યક્તિત્વ પ્રશ્નાવલી EPQની રચના કોણે કરી છે? આઇઝેન્કે કરી છે. 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધિકાની રચના કોણે કરી છે? તો કેટલે કરી છે. શાહીના ડાઘાની કસોટી કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે? હર્મન રોસાર્કે. વિષય અધિપ્રત્યક્ષ કસોટી TAT કોણે વિકસાવી છે? તો જવાબ આવશે મોર્ગન અને મુરે. ચિત્ર કસોટી કોણે વિકસાવી છે? રોઝનવિંગે. વાક્ય પૂર્તિ કસોટીનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? પાઇન અને ટંડલર છે. હિપોક્રેટસના મત મુજબ કેવી વ્યક્તિઓ સક્રિય અને આનંદી હોય છે? જવાબ આવશે રક્ત પ્રભાવી. હિપોક્રેટિસના મત મુજબ કેવી વ્યક્તિઓ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે? તો જવાબ આવશે પીળા પિત્ત પ્રભાવી. ક્રેસ્મર અને સેલ્ડનના મત મુજબ આંતર સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? મિલનસાર અને આનંદી હોય છે. ક્રેસ્મર અને સેલ્ડનના મત મુજબ મધ્યમ સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? તો હિંમતવાન અને નેતૃત્વ લેનારી હોય છે. ક્રેસ્મર અને સેલ્ડનના મત મુજબ બાહ્ય સ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? તો કલાપ્રેમી અને મગજના કામ કરનારી હોય છે. કોના મત મુજબ વ્યક્તિની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધુ વ્યાપક હોય છે? તો ગોર્ડન ઓલ્પાર્ટના મતે. 9મો પાઠ છે પ્રેરણા અને આવેગો. તેના MCQ જોઈએ. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત કોણે કહેલ છે? ગેરેટે. ઈરણ શબ્દનો કોણે ઉપયોગ કર્યો છે? વુડવર્થે. પ્રેરણાને સીટી મોર્ગન કેવી ગણે છે? તો પ્રેરણાને તેઓ ચક્રીય ગણે છે. કોના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે? મેકડુગલના મતે. પ્રેરણાને ચક્રીય કોણ ગણાવે છે? તો મોર્ગન ગણાવે છે. આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા. આ વ્યાખ્યા કોણે આપી છે? તો વુડવર્થ અને માર્ક્વેસે આપી છે. આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? સાક્ટર અને સિંગરે આવેગનો દ્વિઘટીય સિદ્ધાંત આપ્યો છે.
પુટચીકના મતે મૂળભૂત આવેગો કેટલા છે? તો પુટચીકે આવેગના 8 પ્રકારો દર્શાવ્યા છે. આવેગિક આંકની સમજૂતી કોણે આપી છે? ડેનિયલ ગોલમેને. કોના મતે પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે? તો સોરેન્સ અને મોમના મતે. કયા મનોવૈજ્ઞાનિકે પ્રેરણાને મૂળ વૃત્તિ તરીકે ઓળખાવી હતી? તો પ્રેરણાને મૂળ વૃત્તિ તરીકે ઓળખાવનાર છે મેકડુગલ. કોના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે? તો WB કેનનના મતે. માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ રહેલું છે? 78%. કઈ શારીરિક પ્રેરણા ખૂબ જ તીવ્ર હોવા છતાં તેનો તાત્કાલિક રીતે સંતોષ જરૂરી નથી? જાતીયતાનું. આજના સમયમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ વગેરે કઈ મનોસામાજિક પ્રેરણાનું સૂચન કરે છે? સંલગ્નતાનું. કઈ મનોસામાજિક તીવ્ર પ્રેરણાથી વ્યક્તિ સરમુખત્યાર બની શકે છે? તો સત્તાની પ્રેરણાથી તે સરમુખત્યાર બની શકે છે. કૃષ્ણ અને સુદામાની મૈત્રી કઈ મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે? તો સંપર્કની. ડેનિયલ ગોલમેને આવેગ નિયંત્રણ માટે કેટલા માર્ગો દર્શાવ્યા છે? કોના સિદ્ધાંત મુજબ શારીરિક ફેરફારો એ આવેગનું પરિણામ નહીં પરંતુ કારણ છે? તો જેમ્સ લેગોના મતે. આવેગોના 10 પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા છે? ઇઝાર્ડે આપ્યા છે. આવેગિક નિયંત્રણ કે વ્યવસ્થાપન માટે 4 મહત્વની બાબતો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવી છે? ડેનિયલ ગોલમેને. વ્યક્તિ પરીક્ષા આપવા કે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે જે વ્યગ્રતા અનુભવે છે તે કઈ પરિસ્થિતિ કહેવાય? પારિસ્થિતિક પરિસ્થિતિ કહેવાય. પહેલો પ્રશ્ન છે, બચાવ પ્રવૃત્તિ ફ્રોઇડના કયા મન સાથે સંકળાયેલી છે? તો અચેતન મન સાથે સંકળાયેલી છે. બચાવ પ્રવૃત્તિના પ્રેરણા કોને આપણે ગણીએ છીએ? તો ફ્રોઇડને, સિગમન્ડ ફ્રોઇડને આપણે ગણીએ છીએ. બહાના કાઢવાની બચાવ પ્રવૃત્તિ કઈ છે? તો યૌક્તિકીકરણ છે એ આપણે બહાના કાઢવાની પ્રવૃત્તિ કહીએ છીએ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ કઈ બચાવ પ્રવૃત્તિ છે? તો દોષારોપણની જે પ્રવૃત્તિ છે. નીચેનામાંથી બચાવ પ્રવૃત્તિના કાર્યો કયા છે? નિષ્ફળતા છુપાવવાનું, ચિંતા હળવી કરવાની, આવેગાત્મક ઠેસને રૂજ લાવવાનું કે તમામ? તો જે બચાવ પ્રવૃત્તિ છે એનાથી આપણે આ તમામ કાર્યો કરીએ છીએ, તો એ તમામ જવાબ આવશે. કઈ બચાવ પ્રવૃત્તિ ફ્રોઇડના વ્યક્તિત્વના સિદ્ધાંતના કેન્દ્રમાં છે? તો દમન પ્રવૃત્તિ એ વ્યક્તિત્વના સિદ્ધાંતના કેન્દ્રમાં છે. વ્યક્તિ દિવસે ખુલ્લી આંખે વિચારો કે તરંગોમાં નાચે તેને કઈ બચાવ પ્રવૃત્તિ કહેવાય? દિવા સ્વપ્ન. એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી. આ કઈ બચાવ પ્રવૃત્તિ છે? તો એ યૌક્તિકીકરણની બચાવ પ્રવૃત્તિ છે. ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે તો આ કઈ બચાવ પ્રવૃત્તિ છે? તે કલ્પના કરે છે, માટે આપણે એને કહીશું દિવા સ્વપ્ન. આચાર્યના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન કરે કે તોડફોડ કરે તો તે કઈ બચાવ પ્રવૃત્તિ છે? તો આ આક્રમકતા છે. આબરૂ જવાના ડરથી સ્પર્ધામાંથી દૂર રહેવું આ કઈ બચાવ પ્રવૃત્તિ છે? તો અલિપ્તતા છે. મોટી વ્યક્તિ નાના બાળક જેવું વર્તન કરે છે તો તે કઈ બચાવ પ્રવૃત્તિ કહેવાશે? પરાગતિ કહેવાશે. કઈ બચાવ પ્રવૃત્તિ વ્યક્તિ અને સમાજને લાભ થાય છે? તો ઉદ્વીકરણથી વ્યક્તિ અને સમાજને લાભ થાય છે. દુઃખી વ્યક્તિને જોઈને દુઃખની લાગણી અનુભવવી એ કઈ બચાવ પ્રવૃત્તિ છે? તો તાદાત્મ્યતા છે. કે બચાવ પ્રવૃત્તિઓ હંમેશા ખોટી હોતી નથી, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી વ્યક્તિ છે એ મનોવિકૃત બની જાય છે. તો તમારા મતે આ વિધાન કેવું છે? તો આ વિધાન યોગ્ય છે. આત્મસન્માનના રક્ષણ માટે પ્રયોજાતી વર્તન તરાહોને આપણે શું કહીશું? બચાવ પ્રયુક્તિઓ. બધી બચાવ પ્રયુક્તિઓ અચેતન સ્તર પર કાર્ય કરે છે, આથી તે ખાલી જગ્યા કહેવાય છે, તો એને આત્મભ્રામક કહેવામાં આવે છે. ગણિતમાં નબળો વિદ્યાર્થી રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે અને પોતાનું સન્માન કે પોતાનો અહમ જાળવી રાખે છે, તો આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? તો એ ક્ષતિપૂર્તિ છે, કે એક ક્ષેત્રમાં નિર્બળતા છે તો એ બીજા ક્ષેત્રમાં એનું સારું કામ આપે છે. હવે ક્ષતિપૂર્તિ છે તો એના 2 પ્રકારો છે. એક છે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ અને બીજું છે પરોક્ષ ક્ષતિપૂર્તિ. હવે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ આપણે કોને કહીશું? કે વિદ્યાર્થી પોતે છે તો એક ક્ષેત્રમાં જેમ એ યોગ્ય કામ નથી કરી શકતો તો એ બીજા ક્ષેત્રમાં, એટલે કે પહેલો જે ક્ષેત્ર છે એની ક્ષતિને છુપાવવા માટે બીજા ક્ષેત્રમાં એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે, તો તે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાશે. પરોક્ષ ક્ષતિપૂર્તિ એટલે કે બીજા પર આધાર રાખવો,
જેમ કે પિતા છે તો એવું માને કે હું ડૉક્ટર બની શક્યો નથી તો મારો પુત્ર ડૉક્ટર બને, તો એ પરોક્ષ ક્ષતિપૂર્તિ છે. વ્યક્તિ પોતાની મર્યાદાઓને લીધે તેના ધ્યેયને સિદ્ધ કરવામાં સફળ થતો નથી ત્યારે તે સફળ વ્યક્તિ હોય કે સંસ્થા તેની સાથે ભાવાત્મકતા સાધે છે અને પોતાની જરૂરિયાતોને સંતોષે છે. તો આ કઈ બચાવ પ્રયુક્તિ કહેવાશે? તો આ તાદાત્મ્યતા કહેવાશે. તાદાત્મ્યતા એટલે કે જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભારતની ક્રિકેટ ટીમ છે તો તે વર્લ્ડ કપ જીતીને લાવે તો ભારતનો દરેક વ્યક્તિ છે એ જાણે કે પોતે વર્લ્ડ કપ જીતીને લાવ્યો હોય એ હદે ઉજવણી કરે છે. સિગમન્ડ ફ્રોઈડના મતે બાલ્યાવસ્થામાં કઈ પ્રવૃત્તિનો ઉપયોગ એ વધુ નુકસાનકારક નથી, તો એ તાદાત્મ્યતાની જે પ્રયુક્તિ છે એનો ઉપયોગ બાલ્યાવસ્થા માટે નુકસાનકારક નથી, પરંતુ જ્યારે જવાબદાર વ્યક્તિ છે, તરુણો છે કે યુવકો છે આ પ્રયુક્તિનો વારંવાર ઉપયોગ કરે તો તે લોકોનું વ્યક્તિત્વ રૂંધાય છે. નીચેનામાંથી કઈ બચાવ પ્રયુક્તિ એ ખૂબ જ સારી, સુવિકસિત અને સર્વસ્વીકાર્ય સર્જનાત્મક પ્રયુક્તિ છે? તો ઉદ્દીકરણની જે પ્રયુક્તિ છે એ આ પ્રકારની પ્રયુક્તિ છે. કોઈ વ્યક્તિનો સ્વભાવ વધારે ગુસ્સાવાળો હોય તો તે લશ્કરમાં જોડાઈ યુદ્ધ સમયે પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે અથવા આ કયા પ્રકારની પ્રયુક્તિ છે? તો એ ઉદ્દીકરણની પ્રયુક્તિ છે. પડ્યા ત્યારે નમસ્કાર એ કહેવત કઈ બચાવ પ્રયુક્તિ સાથે જોડાયેલી છે? તો યૌક્તિકીકરણની પ્રયુક્તિ સાથે જોડાયેલી છે. આ સિવાય દ્રાક્ષ ખાટી છે, લીંબુ મીઠા છે, નાચ ન જાને આગન ટેડા વગેરે કહેવતો પણ આ પ્રયુક્તિ સાથે બંધબેસતી આવે છે. જ્યારે પોતાની નબળાઈઓ કે કોઈ પણ કામનો દોષ બીજાના માથે ચડાવવામાં આવે ત્યારે કઈ બચાવ પ્રયુક્તિ થઈ ગણાય? તો એ પ્રક્ષેપણની બચાવ પ્રયુક્તિ ગણાય છે. જેમ કે પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી શિક્ષકની ભૂલ કાઢે તો તે પ્રક્ષેપણ પ્રયુક્તિ કહેવાશે. પોતાના નૈતિક ધોરણથી વિરુદ્ધ એવા વિચારોને, અનુભવોને અજ્ઞાત મનમાં ધકેલી પોતાનો જે અહમ છે એનું રક્ષણ કરવાના વ્યક્તિના પ્રયાસોને ખાલી જગ્યા કહેવાય છે. તો એ દમન કહેવાય છે. મનગમતા પાત્ર સાથે લગ્ન કરવા માટે કોઈ પુખ્ત વયની છોકરી નાના બાળક જેવી જીદ પકડી બેસે તો એ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો એ પરાગતિ છે અથવા તો પીછેહટ છે. મનોજાતીય વિકાસના કોઈ તબક્કે ઉપજતી સમસ્યાઓનો ઉકેલ ન મળતા વ્યક્તિ બાલિશ વર્તન કરે છે અને ભૂતકાળમાં સરી જાય છે. તો આવી સ્થિતિને શું કહીશું? પરાગતિ. કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આવેશોને ઊંચા માર્ગે વાળવાના પ્રયાસો કરે છે? તો ઉદ્દીકરણમાં. પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બની જાય છે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે? ઉદ્દીકરણ. કરણ પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે તો તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? તાદાત્મ્યતા. માણસ પોતાની મુશ્કેલી કે પોતાના અયોગ્ય વિચારો, લાગણીઓને પોતાના અજ્ઞાત મનમાં ધકેલી દે છે તો આ અવસ્થાને શું કહેવાશે? દમન પ્રયુક્તિ કહેવાશે. બાળક રિસાઈને અંગૂઠો ચૂસે છે તે કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? અલિપ્તતાનું ઉદાહરણ છે. પિતા ડૉક્ટર ન બની શક્યા તેથી તેના દીકરાને ડૉક્ટર બનાવવા માંગે છે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તે પરોક્ષ ક્ષતિપૂર્તિ છે. પરીક્ષામાં પ્રથમ નંબર આવતા શ્રેષ્ઠ શાળાનું ઇનામ મળ્યું એવી કલ્પનામાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? તો એ દિવાસ્વપ્નની પ્રયુક્તિ રહેલી છે. વર્ગમાં વિદ્યાર્થીઓના અવાજથી ત્રાસેલી શિક્ષિકા ઘરના બાળકો પર ગુસ્સો વ્યક્ત કરે છે તો આ કઈ પ્રકારની પ્રયુક્તિ ગણી શકાય? તો સ્થળાંતર પ્રકારની પ્રતિક્રિયા છે. બાળકમાં મોટાભાગે કઈ બચાવ પ્રયુક્તિ જોવા મળે છે? તો બાળકમાં જે મોટાભાગે પ્રયુક્તિ જોવા મળે છે એ ધ્યાનાકર્ષક પ્રયુક્તિ છે. કટોકટીની વર્તમાન પરિસ્થિતિઓનો સામનો ન કરવાને બદલે પુખ્ત વ્યક્તિ કોઈ બાળકની જેમ વર્તન કરે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે? પરાગતિ છે. પાર્થ ઓફિસના બોસનો ગુસ્સો ઘરે આવીને પત્ની પર ઠાલવે છે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે? સ્થળાંતર છે. મનોવિજ્ઞાનના કેટલાક પ્રશ્નો. મૂલ્યાંકનનો સૌથી અગત્યનો હેતુ કયો છે? વિદ્યાર્થીઓએ સ્વ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે. આપણે ફળદાયક જીવન માટે શિક્ષણ આપવામાં કેટલા સફળ રહ્યા છીએ તે ચકાસવાનો છે. શિક્ષણમાં પડતી તકલીફોનું અને મુશ્કેલ બાબતોનું નિદાન કરવાનો છે કે પછી બાળકોને મંદ શીખનાર કે પ્રતિભા સંપન્ન શીખનાર તરીકેની છાપ મારવાનો છે? તો સાચો જવાબ શું હશે કે સૌથી અગત્યનું કયું છે? તો આપણે ફળદાયી જીવન માટે શિક્ષણ આપવામાં કેટલા સફળ રહ્યા છે તે ચકાસવાનો છે. બેન્જામિન બ્લૂમના મતે નીચેનામાંથી કઈ ક્રિયા અધ્યયનના મનોશારીરિક ક્ષેત્ર અંતર્ગત આવશે? મોટે અવાજે કવિતા ગાવી,
વિજ્ઞાનની આકૃતિ સચોટપણે દોરવી, શબ્દનો કોયડો ખરી રીતે ઉકેલવો, વર્ગની ચર્ચામાં સક્રિય રીતે ભાગ લેવો. તો બેન્જામિન બ્લૂમના ક્રિયા અધ્યયનના મનોશારીરિક ક્ષેત્રમાં કઈ બાબત આવશે? તો વિજ્ઞાનની આકૃતિ સચોટપણે દોરવી. વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે ખાલી જગ્યા કરવું જોઈએ. કડક શિસ્તનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યાર્થીઓ સાથે ખૂબ પ્રેમ રાખવો જોઈએ. વિષય વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું જોઈએ કે વિદ્યાર્થીઓને ઘણું લેખન કાર્ય આપવું જોઈએ. તો એક શિક્ષક તરીકે આપણામાં વિષય વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ હોવું જોઈએ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવ્યું છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 છે, એમણે આ માળખું સૂચવ્યું છે. ભારતમાં પરીક્ષા સુધારવા અંગે NCERT નવી દિલ્હી આવી કયા શિક્ષણશાસ્ત્રીએ માર્ગદર્શન આપ્યું હતું? તો બેન્જામિન બ્લૂમે આપ્યું હતું. એક શિક્ષક માને છે કે અનાત્મલક્ષી પ્રશ્નોથી ઉપજનો હેતુ ન માપી શકાય. તો આ વિધાન અંગે તમે શું માનો છો? સાચું છે, ખોટું છે, ક્યારેક સાચું છે કે કશું કહી ન શકાય? તો શું જવાબ આવે? આ વિધાન ખોટું છે. શાળામાં કોઈ એક વિષયની પ્રશ્ન બેંક રચવાથી શું લાભ થાય? શિક્ષકનો સમય બચે, સારા અજમાયેલા અને વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો વડે સમતોલ પ્રશ્નપત્ર કાઢી શકાય, પરીક્ષાઓ ઝડપથી લઈ શકાય કે શાળાની પ્રતિષ્ઠા વધે? તો એક વિષયની પ્રશ્ન બેંક રચવાથી આપણને લાભ થાય કે સારા અજમાયેલા અને વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો વડે સમતોલ પ્રશ્નપત્ર આપણે કાઢી શકીએ. સારા નિબંધ પ્રશ્નો વડે વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન થઈ શકે. આ વિધાન વિશે શું માનવું છે? ખોટું છે, સાચું છે, ક્યારેક સાચું છે કે કશું કહી ન શકાય? તો આ વિધાન સાચું છે કે સારા નિબંધ પ્રશ્નો વડે વિદ્યાર્થીનું મૌલિક રીતે એ લખી શકે છે, એમની વિચારશક્તિને આપણે જાણી શકીએ છીએ. પ્રશ્નપત્રમાં બધા જ પ્રશ્નો અનાત્મલક્ષી હોવા જોઈએ. આ વિધાન અંગે તમારું શું માનવું છે? બધા જ પ્રશ્નો અનાત્મલક્ષી હોવા જોઈએ એ યોગ્ય નથી, એટલે કે આ બાબત ખોટી છે. પાઠ્યપુસ્તકમાં ન હોય એવું એક સુંદર કાવ્ય તમને સ્પર્શી જાય છે. શું તમે આ કાવ્ય તમારા વિદ્યાર્થીઓને શીખવશો? ના, તે અભ્યાસક્રમમાં નથી. હા, પણ તેનો ટૂંકમાં ખ્યાલ આપીશ. ના, પરીક્ષામાં તેના વિશે પ્રશ્નો ન પૂછાઈ શકે. હા, પૂરો તાસ લઈ હું આ કાવ્ય વિદ્યાર્થીઓને શીખવીશ. તો જવાબ શું આવી શકે? ડી જવાબ આવશે કે હા, પૂરો તાસ લઈને હું આ કાવ્ય વિદ્યાર્થીઓને રસપૂર્વક શીખવીશ. બાળક જે છે એ પાઠ્યપુસ્તકની જ માહિતી મેળવે એટલું પૂરતું નથી, એને કંઈક વિશેષ આપણે આપી શકીએ તો તે આપવું જોઈએ. મોટાભાગની શાળાઓમાં કોઈપણ વિષયમાં પ્રોજેક્ટ લેવામાં આવતો નથી. શા માટે? પરીક્ષા કેન્દ્રીય શિક્ષણ છે એટલે, અભ્યાસક્રમો પૂર્ણ કરવાની દોડધામ છે એટલે, નવ વિચાર અજમાયશ અંગે શિક્ષકો ઉદાસીન છે એટલે, કે વાલીઓ વિરોધ કરે છે એટલે. તો મોટાભાગની શાળાઓમાં જે પ્રોજેક્ટ પદ્ધતિ લેવામાં આવતી નથી એના માટે કારણ જવાબદાર છે કે નવ વિચાર અજમાયશ અંગે શિક્ષકોની ઉદાસીનતા છે. માધ્યમિક શાળાઓમાં વૈજ્ઞાનિક સ્વરૂપનું જાતીય શિક્ષણ આપવું જોઈએ. આ અંગે તમે શું માનો છો? ના, આ અંગે સરકાર ના પાડે છે. ના, સમાજમાં આનો વિરોધ થાય છે. હા, તેથી તરુણીઓના ખોટા ખ્યાલો દૂર થાય છે કે ડૉક્ટરો દ્વારા જ તે અપાય. તો શું જવાબ આપે? કે એ વૈજ્ઞાનિક સ્વરૂપે જાતીય શિક્ષણ આપવું જોઈએ, કારણ કે જે તરુણીઓ છે એમનામાં જે ખોટા ખ્યાલો છે એ દૂર કરી શકાય. સિમ્પોઝિયમ, સેમિનાર, વર્કશોપ જેવી પદ્ધતિઓના ઉપયોગ અંગે તમે શું માનો છો? આપણા વિદ્યાર્થીઓ હજુ આવી પદ્ધતિઓ માટે તૈયાર નથી કે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના પરિણામો પર તેની વિપરીત અસર થાય? આ પદ્ધતિ આપણા વર્ગોમાં નિષ્ફળ જાય છે? કે ડી, શિક્ષકો આવી પદ્ધતિના ઉપયોગ માટે હકારાત્મક નથી? તો જવાબ આવશે કે આપણા શિક્ષકો જે છે એ આવી પદ્ધતિઓના ઉપયોગ માટે હકારાત્મક નથી. શિક્ષણ કાર્યનું આયોજન કરતાં કઈ બાબત ધ્યાનમાં ન લેવી જોઈએ? કઈ બાબતોનું ધ્યાન ન લેવું જોઈએ? સમયનું, કાર્યદિવસોનું, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કે રજાઓની સંખ્યા? તો શું આવશે? શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને જ્યારે શિક્ષણ કાર્યનું આયોજન કરીએ ત્યારે ધ્યાન પર લેવાનું નથી. વર્ગખંડમાં એક ઊંચા વિદ્યાર્થીઓની આંખો નબળી છે, તો તમે એક શિક્ષક તરીકે તેને ક્યાં બેસાડશો? પાછલી પાટલી ઉપર, આગળની પાટલી ઉપર, આગળની પાટલી ઉપર છેડે કે વચ્ચેની પાટલી પર? તો વિદ્યાર્થી કેવો છે? ઊંચો છે અને તે આંખોની નબળાઈવાળો છે, તો એને ક્યાં બેસાડીએ? તો આગળની જે પાટલી છે એના ઉપરના છેડા પર, જેથી કરીને જે પાછળના જે વિદ્યાર્થીઓ છે એને પણ દેખાઈ શકે. અનુભવી શિક્ષકને આયોજનની જરૂર નથી. આ વિધાન અંગે તમે શું માનો છો? વિધાન તદ્દન સાચું છે. વિધાન અંશતઃ સાચું છે. વિધાન ખોટું છે, કારણ કે આયોજનથી થયેલું કાર્ય ઘણું અસરકારક બને છે કે સફળતાથી કાર્ય કરવામાં
અનુભવ ઘણો ઉપયોગી છે. તો શું જવાબ આવી શકે? કે અનુભવી શિક્ષક હોય તો પણ તેને આયોજન તો કરવું જ જોઈએ, એટલે કે સી જવાબ આવશે. આ વિધાન ખોટું છે. આયોજનથી કરેલું કાર્ય જે છે એ ઘણું અસરકારક બને છે. વર્ગ વ્યવહારનું વિશ્લેષણ કરવાનો ઘટકોના સેટ આપનાર વિદ્વાન કોણ છે? RF બેલ્સ, નેડ ફ્લેન્ડર્સ, કટ-લેવિંગ કે સ્કિનર? તો વર્ગ વ્યવહારનું જે વિશ્લેષણના ઘટકોનો સેટ આપનાર જે વિદ્વાન છે એ છે RF બેલ્સ છે. નેડ ફ્લેન્ડર્સ છે એ કોણ છે? તો કે એમણે વર્ગ વ્યવહારના 10 ઘટકો આપ્યા છે. તો આ હતા કેટલાક IMP પ્રશ્નો.